જય હિન્દ. ટેટ 1 પરીક્ષા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો ભાગ નંબર 20 જોઈએ આપણે વિડીયોમાં. તો જોઈએ પ્રશ્ન 1. વ્યક્તિ કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે મહત્વના ગુણો કયા કયા છે? જીવન કૌશલ્યો, મૂલ્યો, વલણો કે આપેલ બધા? જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ બધા. મતલબ કે જીવન કૌશલ્યો પણ છે, મૂલ્યો પણ છે અને વલણો પણ છે, એટલા માટે જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ બધા. પ્રશ્ન આગળ જોઈએ. એક વિદ્યાર્થીનો બુદ્ધિઆંક 122 છે, તો તે વિદ્યાર્થી કેવી બુદ્ધિ ધરાવે છે? સરેરાશ બુદ્ધિ, ઉચ્ચ બુદ્ધિ, તે સામાન્ય બુદ્ધિ કે અતિ ઉચ્ચ બુદ્ધિ? જવાબ આવશે ઓપ્શન બી, ઉચ્ચ બુદ્ધિ. ઓપ્શન બી જવાબ આવશે ઉચ્ચ બુદ્ધિ. આગળ, શૈક્ષણિક મનોવિજ્ઞાન પિતા તરીકે કોણ ઓળખાય છે? પેસ્ટોલોજી, સિગમન્ડ ફ્રોઇડ, ભોજનદાસ સેલ કે જે બી વોટસન? જવાબ આવશે ઓપ્શન એ, પેસ્ટોલોજી. શું આવશે? પેસ્ટોલોજી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. 12 વર્ષની શારીરિક વય ધરાવતા વિદ્યાર્થીની માનસિક વય 15 વર્ષ છે, તો તેનો બુદ્ધિઆંક કેટલો થાય? 110, 120, 125 કે 130? જવાબ આવશે ઓપ્શન સી, 125. પ્રશ્ન આગળ, અભિપ્રેરણા પર અસર કરતા બાહ્ય પરિબળોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? અહીંયા જોજો, નથી પૂછ્યું છે. તો ઇનામ, વખાણ કે અનુકરણ કે ઠપકો? જવાબ આવશે ઓપ્શન સી, અનુકરણનો સમાવેશ થતો નથી, બાકી ઠપકો, વખાણ અને ઇનામનો થાય છે. જવાબ શું આવશે? ઓપ્શન સી, અનુકરણ. જે પ્રશ્ન આપણે આગળ, કે જ્ઞાન મેળવવા માટે મુખ્યત્વે નીચે પૈકી કઈ પ્રક્રિયાનો ઉપયોગ થતો નથી? અહીંયા પણ નથી પૂછ્યું છે, જોજો. તો વર્તન, યાદ રાખવું, અર્થગ્રહણ કે વિશ્લેષણ કરવું? જવાબ આવશે ઓપ્શન એ, વર્તન. શા માટે? તો યાદ રાખવું, અર્થગ્રહણ અને વિશ્લેષણ કરવું એનો ઉપયોગ થાય છે. તો જવાબ શું બનશે? ઓપ્શન એ, વર્તન. જોઈએ આપણે આગળ, કે સ્કિનરના અધ્યયન સિદ્ધાંતના નિયમો પૈકી કોનો સમાવેશ થતો નથી? અહીંયા પણ નથી પૂછ્યું છે. તો જોજો, નાના પગલાંનો સિદ્ધાંત, પ્રતિપૃષ્ટિનો સિદ્ધાંત, મોટા પગલાંનો સિદ્ધાંત, પ્રતિચારના સાચા કે ખોટા પણાની તાત્કાલિક જાણ? તો જવાબ આવશે ઓપ્શન સી, મોટા પગલાંનો સિદ્ધાંત. ઓપ્શન સી જવાબ આવશે, મોટા પગલાંનો સિદ્ધાંત. પ્રશ્ન આગળ, પ્રેરણાના મહત્વના સ્ત્રોતમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? જોજો, અહીંયા પણ નથી પૂછ્યું છે. તો સંતોષ, જરૂરિયાત, ઈચ્છા કે ઉદ્દીપન? જવાબ આવશે ઓપ્શન એ, સંતોષ. ઓપ્શન એ જવાબ, સંતોષ. તો મિત્રો, આ હતા શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો. તો આપણે બીજા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.